નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગર અને દાતાઓ સહયોગથી 288મો આંખના કેમ્પનું આયોજન ધોરાજીમાં શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા 288મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્ય ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। દર્દી રહેવા જમરા શુદ્ધ ઘીનો શીરો, ચા, પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા આપવામાં આવે છે, જેમાં 125થી વધારે જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને 30 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનનો લાભ લેવા આવે છે। આ તકે તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર.કે. કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજાબાપાની જગ્યાના તમામ કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો। તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેવી કે સબવાહિની સેવા 365 દિવસ અને 365 દિવસ અન્નક્ષેત્ર તેમજ જન્માષ્ટમી ઉજવણી, અન્નકોટના દર્શન તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ દરેક તહેવારની અહીંયા ભવ્યથી ભવ્ય ઉજવણીઓ કરવામાં આવે છે, જેમાં ગામના ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં લાભ લે છે। રિપોર્ટર વિપુલ ધામેટા, ધોરાજી। તમારું નામ? મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી। હું ભક્ત શ્રી તેજાબાપા ક્ષેત્રમાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું। આજરોજ તારીખ 10/12/2025ના રોજ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 125થી વધારે દર્દીઓએ આંખો બતાવી છે। એમાંથી 30 દર્દીઓને વિનામૂલ્યે વીરનગર ઓપરેશન માટે લઈ જવામાં આવશે। તે લોકોને અહીંયા જમવાની અને બસમાં લઈ જવાની, પાછા શનિવારે અહીંયા મૂકી જવાની તમામ વ્યવસ્થા તેજાબાપાની જગ્યા તરફથી થાય છે। બાકી તેજાબાપાની જગ્યામાં અહીંયા અમારે લગભગ 288મો આ કેમ્પ છે અને સેવાકીય પ્રવૃત્તિ અનેક ચાલુ છે। અહીંયા 365 દિવસ 2 ટાઈમ અન્નક્ષેત્ર ચાલુ છે। પછી બાપાની જયંતિ હોય ત્યારે બધા દાતાઓ અને ગામના બધાઓને જમવાનું આમંત્રણ હોય છે અને બહોળી સંખ્યામાં માણસો જમવા આવે છે। એ સિવાય ભવનાથમાં જૂનાગઢ શિવરાત્રિનું આયોજન કરી છે, એમાં 5 દિવસમાં 25-30 હજાર માણસોને અમે જમાડી છીએ। અહીંયા અમારે અનેક એવી પ્રવૃત્તિઓ ચાલે છે, એમાં સબવાહિની છે, પછી અનેક કાર્યક્રમો એવા, કોઈ ગોઠણના દુખાવા એવા કેમ્પ કરી છીએ અને તેજાબાપાની જગ્યામાં બધા કાર્યકરો સહિત ખૂબ જહેમત ઉઠાવે છે અને બધા કાર્યકરોથી બધા કામ સફળ થાય છે।